આજથી 4 દિવસ પહેલા અમે એક વિડીયો બનાવ્યો હતો ગાર્ડન ને લઈને. વોર્ડ નંબર 11 ની અંદર આવતું એક આ ગાર્ડન છે વગર ચોકડી પાસે. મેં તમને એનું એડ્રેસ પણ આપ્યું હતું. અને આમ આદમી પાર્ટી દ્વારા આની રજૂઆત પણ કરી હતી, સાથી મિત્રોને સાથે લઈ. અને આ સોસાયટી વાળાઓને પણ સાથે લઈને કોર્પોરેશનને એક રજૂઆત કરેલી હતી કે ભાઈ આ ગાર્ડન કેમ રામ ભરોસે મૂકી દેવામાં આવ્યું. હવે આ 4 દિવસના ગાળામાં તમે જોઈ શકો છો આજે આ ગાર્ડનમાં કામ ચાલુ થઈ ગયું છે. આમ જો હું બતાવીશ તમને વિઝ્યુઅલ કે પેલા કેવું હતું એ પણ હું તમને બતાવીશ. અને અત્યારે જુઓ તમે કેવું છે. આ જે અવાજ ઉપાડવાની તાકાત છે, અવાજ અમે દરેક વખતે કહેતા હોય કે બોલતા શીખો, બોલશો તો તમારું કામ થશે. આજકાલ ફેશન થઈ ગઈ છે, ન બોલવાની જગ્યાએ બોલે છે કે જે લોકો હવે સવાલ કરવા વાળા છે એને સવાલ કરે છે, જવાબ આપવા વાળા છે એને સવાલ કોઈ નથી કરતું. આજે 32 વર્ષના શાસનમાં આ લોકોએ કામ નથી કરેલા એટલે હમા સવાલ કરે છે. તો કામ કરવું ક્યાં એ પણ પ્રજાને ખબર નથી. અમુક નમૂનાઓ એવા છે કે જે ગમે ત્યાં ગમે તેને સવાલ કરે છે. તો યોગ્ય જગ્યાએ સવાલ કરો તો એનો જવાબ મળે. તમે જોઈ શકો છો આ ગાર્ડન છે. આજે આ ઘણા વર્ષથી આમનું પડતર પડ્યું હતું. અમે જયારે આનો અવાજ ઉપાડ્યો ત્યારે આ ગાર્ડનની કાયાપલટ કરવાની શરૂઆત કરી દીધી છે. આમાં ખૂબ ગંદકી કચરો આવું બધું હતું, પણ અમે આનો અવાજ ઉપાડ્યો અને આજે આ ગાર્ડનનું કામ શરૂ કર્યું છે. નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ કે આ ગાર્ડન કેવું બન્યું એક અમારા અવાજ ઉપાડવાથી. આજ દિન સુધી આ ગાર્ડન આમનામ પડ્યું હતું, પણ આજે અમારા એક અવાજ ઉપાડવાથી, અમારા વિરોધ કરવાથી અને અમારા સવાલ પૂછવાથી, હું તમને ઘણી વખત કહેતો હોય કે સવાલ પૂછતા શીખો, તો સવાલ પૂછવાથી, યોગ્ય જગ્યાએ સવાલ પૂછવાથી, 32 વર્ષના શાસનમાં કોઈ સવાલ પૂછવા વાળું જ નથી. અત્યારે શાસક પક્ષને સવાલ જ કોઈ પૂછવા વાળું નથી. તો આ સવાલ પૂછવાનો નમૂનો, જો આ સવાલ પૂછ્યો એટલે આ મળ્યું. તો અમુક નમૂનાઓ એવા છે કે જે ન પૂછવાની જગ્યાએ પૂછે છે. યોગ્ય જગ્યાએ જેની ફરજ છે કામ કરવાની એને સવાલ કરીએ તો પરિણામ મળે. અમારા ને તમારા ટેક્સના પૈસા આવી રીતે વેડફાતા હોય, ત્યાં તમે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો તો એનું પરિણામ તમે જોઈ શકો છો. હવે નિર્ણય તમારે કરવાનો છે, સામાન્ય જનતાએ કરવાનો છે કે આપણે ક્યાં સુધી આમનું ગુલામીમાં રહેવું.